હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે સરસ મજાના નાના તૈયાર થઈ ગયા છે અને કિચન આપણું પરફેક્ટ ગોઠવાઈ ગયું છે. અને આજે આપણે બનાવવાના છે દાદાની થાળ. મેં કીધું આપણે કિચનની શરૂઆત કરીએ છીએ અને આજે ચૂલાનું મુહૂર્ત કર્યું છે, મતલબ રસોઈની શરૂઆત આજથી કરીએ છીએ. તો મેં પહેલાં તો સૌથી પહેલાં આપણે દાદાનો થાળ કરી નાખીએ. તો એના માટે જો મેં તેલ ગરમ મૂકી દીધું છે અને આજે કિચન આપણે ગોઠવવાનું હતું. જો ગોઠવાઈ ગયું છે થોડું ઘણું, હજી આમ વ્યવસ્થિત જ કર્યું પણ અત્યારે ગોઠવી દીધું છે. પછી આપણે પરફેક્ટ કરશું કંઈક વિચારીને. પણ અત્યારે કીધું સામાન આમ તેમ થાય એના કરતાં આપણે છે ને ગોઠવતા જઈએ અને ગોઠવાઈ દઉં છે બધું. પણ હવે વ્યવસ્થિત ગોઠવવાનું બાકી છે. મેં કંઈ નહીં, હવે પહેલાં સૌથી પહેલાં તો આપણે ચૂલો અહીંયા લઈ આવ્યા છીએ. તો આપણે ચૂલાનું મુહૂર્ત કરી નાખ્યું છે અને તેલ ગરમ મૂકી દીધું છે. તો સૌથી પહેલાં મેં આપણે ભૂરખિયા દાદાનો થાળ કરી નાખીએ અને પછી તે આપણે રસોઈની શરૂઆત કરીએ. તો અત્યારે આપણે બનાવવાનો છે દાદાનો થાળ. તેના માટે તેલ મૂકી દીધું છે. આપણે ફટાફટ આપણે દાદાનો થાળ બનાવી નાખશું. તો શ્રીફળ વધારે નાખશું. તો શ્રીફળ પણ આપણે અહીંયા લઈ આવીને રાખ્યા છે. અને આજે મંદિર અહીંયા રાખ્યું છે, કેમ કે આજે મંદિરની કઈ જગ્યાએ રાખવું એ ફિક્સ નથી કર્યું. અને મિસ્ત્રી પણ આવશે તો એના માટે ખીલીને બધું પણ મરાવવાનું બાકી છે. તો કીધું આપણે એક જગ્યા ફિક્સ કરી લઈશું. પણ પહેલાં કીધું રસોઈ બનાવી નાખીએ અને હજી કોઈ ઘરે નથી આવ્યું, બધાને બહાર છે. તો મેં કીધું આપણે મોડું જમવાનું રાખ્યું. મેં ત્યાં સુધી અત્યારે કામ કરતી હતી. તો આપણે ફટાફટ દાદાનો થાળ બનાવી નાખીએ. ત્યાં મેમોને ધાર્મિકને બધા આવી જાય. તો ચાલો આપણે હવે થાળ બનાવી નાખીએ. તો આપણે અત્યારે દાદાનો થાળ બનાવતા હતા અને દાદાનો થાળ બની તૈયાર થઈ ગયો છે. મમ્મી લાડવા વાળે છે, મતલબ મમ્મી વાટકીથી પાડી દે છે નવી ટ્રીકથી. કેમ કે મારા હાથમાં દુખે છે, કેમ કે આંગળીમાં મારે વાગ્યું છે ને ચીરો પડી ગયો છે. કાલે મોટો ગ્લાસ વાગી ગયો ને તો ઊંડો ચીરો પડી ગયો. તો લાડવા કાંઈ વળાય એમ છે એની મારથી. અને મમ્મીનો હાથ દુખે છે. તો મમ્મી કે મારથી કે લાડવા થાય નહીં, મતલબ મમ્મી એમ દબાવવાની વસ્તુ ન કરી શકે. તો લાડવાને આપણે દબાવીને વળવા પડે. તો મમ્મીથી કંઈ થાય નહીં. મમ્મી નવી ટ્રીક કરી કે જો કેવી રીતે કરે, જોઈ કે વાટકીથી લાવી કે બનાવી દઉં. જો મમ્મી આવી રીતે બનાવે છે. તો મમ્મી કે આમ હાથની મદદ ન થાય, ન જોઈએ, મતલબ કે વાટકીથી આપણે દબાવવું ન પડે. આવી રીતે બનાવે ને તો સારું. ચાલો મમ્મી આવી રીતે લાડવા બનાવી નાખે. પછી આપણે દાદાને થાળ ધરાવી દઈએ અને પછી જમવા બેસી જઈએ. દાળ ભાત બનાવી નાખ્યા છે અને લાડવા, તો લાડવાના દાળ ભાત હતું એ રોટલીને એવું કોઈ ખાય નહીં, સાથે ભાતે ન ખાય, લાડવાના દાળ જ ખાય બધે. તો એ ભાત આપણે થોડાક બનાવીએ કે ભાઈ ખાવા હોય તો ખાય. તો આપણે ભગવાનને થાળ ધરાવી દઈએ પછી જમવા બેસી જાય. તો ચાલો આપણે લાડવાના થાળ જમવા બધા આવી જાવ. અને ધાર્મિકને મેહુલ હજી કાંઈ આવ્યા નથી, પણ કદાચ મોડું થશે તો આપણે પછી જમી લઈશું. કેમ કે મમ્મીને ભૂખ લાગે. તો કે એમ તો આજે મોડા નાસ્તો કર્યા હતા 11 વાગે, એટલે આજે આપણે લેટ જમવાનું બનાવ્યું છે. તો ચાલો હવે દાદાનો થાળ ધરાવી દઈએ. પહેલાં તો થાળ બનાવ્યો તો થાળ બનાવીને આપણે જમી કાઢવીને નવરા થઈ ગયા. ને મમ્મી જો અહીંયા સરસ મજાના આપણે ડબ્બાનો સ્ટોક કર્યો હતો. મતલબ બહારથી અમે શાકને એવું લઈ આવી, પંજાબીને એવું બધું બહારથી લાવતા હોય. અને ક્યારેક 2-3 દિવસ સુધી મજા ન હોય તો આપણે બહારથી જમવાનું લાવતા હોય. તો એમાં ડબ્બાને એવું આવે, નાના મોટા બધા ડબ્બા. તો લગભગ 3-4 વર્ષથી હું સાચવતી હતી. તો એ બધા ડબ્બાનો સ્ટોક મમ્મી જો સાફ કરે છે. જો આ ડબ્બા બધા મારા ભેગા કરેલા છે અને હજી જો આ બધો થપ્પો પડ્યો છે. અને મમ્મી કે લાવી બેઠા બેઠા હું ધોઈ દઉં. તો જો તમને નજીકથી બતાવી દઉં કેટલા ડબ્બા છે. આ બધા ડબ્બા મારા ભેગા કરેલા ડબ્બા છે જો. અને મમ્મી બેઠા બેઠા ધોવે છે. તો મમ્મીથી આમ બીજું કંઈ કામ ન થાય વજનવાળું ને એવું. મમ્મી કે લાવી બેઠા બેઠા ડબ્બાને હું ધોઈ દઉં. અને પછી આ ધોઈને પછી આપણે સૂકવીને પાછા એક સરસ મજાની કોથળીમાં ભરી લઈશું. તો આ ડબ્બાનો સ્ટોક કરવાનું કારણ એ છે કે આપણે ક્યારેક કથાને એવું કરવું હોય ને તો બધાને આમાં પ્રસાદીને એવું ભરીને દેવાય. અને આમે કોઈક ક્યારેક આવ્યું હોય કાંઈક આપણે ભરીને દેવું હોય ને તો કામ લાગે. બહાર તાત્કાલિક આપણે ગોતવા ન જવું પડે. તો હું દર વખતે કંઈ પણ ડબ્બા હોય ને તો આવી રીતે ડબ્બાનો સ્ટોક કરું છું. અને ગમે ત્યારે મહેમાન આવ્યા હોય તો કાંઈક ભરીને દેવું હોય તો તાત્કાલિક આ ડબ્બામાં આપણે ભરીને દઈ દઈએ. અને ઘણા બધા ઢાંકણાને એવું પણ ધાર્મિકભાઈ બહાર સૂકવી દીધું છે. ધાર્મિકભાઈ પણ સ્કૂલેથી આવ્યા હતા તો એને જમી કરીને નવરા થઈ ગયા. સોરી, આજ તો ક્યાં સ્કૂલ છે, ધાર્મિક ઘરે છે. ધાર્મિક ગયો તો પહેલાં ઘરે રહેતા ત્યાં. તો અહીંયા જો ધાર્મિકભાઈ ડબ્બા બધા સૂકવી દીધા છે. સમજો તડકાના એકલા લાલ ને આ બધા વ્હાઈટ ઢાંકણા છે. તો જો કેટલા ડબ્બા હશે વિચાર કરો. તો ધાર્મિકભાઈ તમારા ડબ્બાના ઢાંકણા લૂસીને થાકી ગયા. ધાર્મિકભાઈ સૂઈ ગયા છે. તો જો ધાર્મિકભાઈ અમારા સૂઈ ગયા છે, થાકી ગયા. તો આમાં ધાર્મિકભાઈની કેપેસિટી પૂરી થઈ જાય, બહુ કામ ન કરી શકે. થોડુંક કામ કરીને તો થાકી જાય. થોડાક ડબ્બાના ઢાંકણા લૂસીને તો થાકી ગયા. આમે તે પાછું દોડાદોડ કરે ને એટલે વધારે થાકી જાય. તો સારું, ચાલો આપણે ઘણું કામ બાકી છે હજી. તો એ બધું ફટાફટ કરી નાખીએ. હવે કામકાજ કરી નવરા થયા હતા. જો અહીંયા એસી ફિટિંગ કરે છે. જો અહીંયા એસી ફિટિંગ થઈ છે. હા, મમ્મી નવરાથી નાટા મારે છે. અને ફિલ્ટર એ ફિટ થઈ ગયું. બતાવી દઉં, અહીંયા ફિલ્ટર એ ફિટ થઈ ગયું આપણું સરસ મજાનું. મેહુલ જમીન અત્યારે ઊભા થયા હે એ વધારાનું છે. અહીંયા ફિલ્ટર ફિટ કરાવ્યું છે. ને અહીંયા જો માટલું હજી ફિલ્ટરને આપણે થોડું ખરખું વ્યવસ્થિત ગોઠવાનું બાકી છે. હજી ફિલ્ટરવાળા ભાઈ ત્યાં જ છે. એસીવાળા અને ફિલ્ટરવાળા બે ભાઈ સાથે જ આવી ગયા હતા. અને અહીંયા જો આપણે એસી ફિટિંગ કરાવી દીધું છે. જો અહીંયા એસી ફિટિંગ થઈ ગયું છે. અને મેહુલ પણ આવી ગયા છે સાથે. મેહુલ શીશી કરે જો.
તો આપણે ઘણું હજી થોડું ઘણું કામ બાકી છે યાદ હવે કરી નાખીએ પાછું, કેમ કે એસી વાળા ફિલ્ટરવાળા બધું થોડું થોડું કામ વધારી જાય પાછું આપણે સાફ સફાઈ વધી જાય. અને અહીંયા તડકો બહુ આવે તે, અને ડબલા પણ આપણે સરસ મજાના સુકાઈ ગયા. આમ તો ધાર્મિક ભાઈ કેવી રીતે ગોઠવી દીધું છે. અને અહીંયા જો બધા ડબ્બા આવે, હવે આ કામ આપણે કરવાનું છે. આ ડબ્બા બધા ધોઈને મમ્મી રાખી દીધા છે, ધાર્મિક ભાઈ સૂકવી દીધા. અને હવે આપણે ભેગા કરીને પાછું સ્ટોક કરીને એક સરસ મજાના જબલા ભરીને મૂકી દેવાના છે. તો સારું, ચાલો હવે આપણે કામ કરી નાખીએ પહેલાં. હેલો મિત્રો, સીતારામ, સ્વાગત છે ફરીથી તમારા એક નવા વ્લોગમાં. તો આપણે આવી ગયા છે નવા મકાને રહેવાના. આજે હું બનાવું છું પનીર ટીકા રોલ. તો એના માટે જો આપણે રોટલી પણ બને છે અને અહીંયા જો પનીર ટીકાનો મસાલો પણ બની ગયો છે. અને મારા ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે. અને મમ્મી હજુ જમીન નવરા થઈ ગયા. આજ તો મમ્મી માટે સ્પેશિયલ બનાવ્યું હતું, કેમ કે મમ્મીને ત્યાં દેશમાં કાંઈ એવું બધું બનાવવાનું ખાવાનું હોય નહીં, દેશમાં આવું બધું પનીર ને એવું બધું મળે નહીં. તો મેં કીધું હાલ મમ્મી છે ને તો બનાવું. પછી મમ્મી પાછા જાવું કરે છે. તો મમ્મી ભાવ્યું કે ન ભાવ્યું? મજા આવી ખાવાની? તો મમ્મીએ પહેલી વાર મમ્મીને ભાવે ન ભાવે કોણ ખબર, મમ્મીને પણ ભાવ્યું ને બહુ મજા આવી. મેં આજે કાંઈ ટેસ્ટ નથી કર્યા, અમારે ધાર્મિક બેઠી ખાધું. તમે કેવું બન્યું છે? સારું બન્યું છે? તો સરસ મજાનું બન્યું. તો ચાલો બધા જમવા, આપણે ફટાફટ બનાવી નાખીએ. હમણાં ઓમભાઈ પણ આવી જશે, તો પહેલાં ફટાફટ બનાવી નાખીએ ઓમભાઈ માટે પણ. બપોરે આપણે જમી કરીને સુઈ ગયા હતા ને, અત્યારે જાગી કરીને જવાનું છે. આપણે ચણાની દાળ કરાવતા જો અહીંયા ચણાનો ડબ્બો લઈ લીધો છે ને, આમાં ચણા છે, આમાં ચણા લઈ લીધા છે ને, આ બધા દળાવવાના છે. અને આ ફ્રીજ ખુલ્લું મૂકી દીધું છે. આ ફ્રીજ સાફ કરવાવાળા ભાઈ આવવાના છે ને, મમ્મી તૈયાર થઈ ગયા જો. અને આપણે અત્યારે જઈએ છીએ અવંતીમાં ફ્લેટે. તો ફ્લેટે આજ આંટો મારી, હમણાં કેટલા દિવસથી ગયા નથી, તો ત્યાં સાફ સફાઈ કરતા આવીને ચણાની દાળ એ બાજુ દળાવવાની છે, તો દળાવતા આવીએ. તો ચાલો આપણે જઈશું. અને ધાર્મિકભાઈને ધાર્મિકે ટ્યુશન વહી ગયું ને, અમારા ઓમભાઈ સુઈ ગયા છે, તો આપણે ફટાફટ જઈને વહી આવી. તો આપણે પહોંચી ગયા છીએ આપણા જૂના ફ્લેટે. જો જૂના ફ્લેટ આપણે આખો ખાલી કરી નાખ્યો છે. જો આપણે બધો જ સામાન વયો ગયો છે ને, અહીંયા પછી હવે સાફ સફાઈને બધું કરવાનું બાકી છે. તો ટીવીને હજી અહીંયા જ પડ્યું છે, હજી કંઈ લેવા નથી આવ્યા. તો આજે કીધું આપણે સાફ સફાઈ કરી નાખી. તો આજે આપણે આવ્યા સાફ સફાઈ કરવા, કેમ કે બધો સામાન તો વયો ગયો છે, થોડું ખાલી ટીવીને એવું બાકી છે, એટલે સાફ સફાઈ કરી નાખી. પછી પાછા આપણે ટીવીને એવું બધું લઈ જાય, પછી આપણે અહીંયા મગનો સાથીઓ ને એવું બધું કરી દઈશું. કામ પછી જ કરવાનું હોય ને, અત્યારે ન કરવાનું હોય ને, બધું સામાન લઈ લઈ પછી ને. અને અહીંયા જો એક લેમ્પ મને બહુ ગમતો, પણ અહીંયા હવે કોણ ખબર બંધ થઈ ગયો છે, તે ચાલુ જ નથી થતો. મેં કાંઈ આવું ભલે પડ્યો, મેં દી કાંઈ ચાલુ થાય નથી, દેવા દે. નકર આ લેમ્પ બહુ સરસ લાઈટ થતી, મેં એવું લઈ આવ્યા હતા, તો એ કાંઈ ને રહેશે. તો સારું, ચાલો આપણે હવે સાફ સફાઈ કરી નાખીએ ફ્લેટની, અને પછી પાછા ધાર્મિક આવી જશે તો આપણે જશું ઘરે. તો આપણે સરસ મજાનો ફ્લેટ વાળી ચોળીને તૈયાર કરી નાખ્યો. જો કમ્પ્લેટ વાળી ચોળી નાખ્યું બધું, ને ભંગાર ભેગો કરી દીધો છે ને, જો સરસ મજાનો વળાઈ ગયો છે. અને હવે આપણે જશું ઘરે, અને ચણા દાળ દળાઈ ગઈ છે તે પણ લેતા જાય. મમ્મીને મારા તૈયાર થઈને બહાર નીકળી ગયા જો, ને બહાર અહીં સરસ મજાનો લોબી વાળ નાખીને જો કચરો અહીં બધો ભેગો કરી દીધો. તો આપણે ઘરે જવું કા મમ્મી, કે બેવું છે? હા, આમાં ધાર્મિકભાઈ 6 વાગે આવશે, કીધું હવે વિયા જાય કરે, કેમ કે હવે કાંઈ કામ નથી. તો ધાર્મિક પછી અહીં આવશે, ખાલી પગર ધક્કો થશે. જો કેમ તો સાયકલ ને હોય બધું લઈ જવાનું છે, તો એવું કીધું પછી લઈ જશે સાયકલ ને બધું. ફ્લેટે સાફ સફાઈ કરીને આવી ગયા ઘરે. અને ઘરે આવીને જો અમારા ધાર્મિકભાઈને હલવો ખાવો છે ગાજરનો. હું કાલે હલવો ઓલા ગાજર લઈ આવી હતી, તો ધાર્મિકભાઈની બી મમ્મીની જો ગાજરનો હલવો બનાવવાની તૈયારી કરે છે. ધાર્મિકભાઈ ખમણે છે ને, મમ્મી બેઠા બેઠા છાલ કાઢી દેશે. મમ્મી કે મારથી થાય નહીં, પણ લઈ ગયા જેરાજ જેવી થાય એ કરવું કે. અને આપણે બનાવવાની છે રસોઈ ને, અત્યારે જો 7 વાગી ગયા છે ઓલરેડી. આજે રસોઈનું મોડું થઈ ગયું છે, તો ચાલો આપણે રસોઈ બનાવી નાખશું ને. મમ્મીને ધાર્મિકભાઈ ગાજરની પ્રોસેસ કરે છે, કરશે ને પછી આપણે હલવો બનાવશું, થઈ જશે. તો અને મમ્મીભાઈ આવી ગયા છે, તો હાલો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીએ. રસોઈ આપણે બની ગઈ ને, અમારા ધાર્મિકભાઈ જો ગાજરનો હલવો બનાવે છે બેઠા બેઠા. કે લાઈ મમ્મી હું બેઠો બેઠો ગાજરનો હલવો હલાવું. ધાર્મિકભાઈ ગાજરનો હલવો બનાવે જો, અને આટલી પ્રોસેસ પહોંચીશ. દૂધ ને એવું નાખ્યું છે, અને મમ્મીને ગાજરમાં મીઠું નાખવાનું કામ મૂકી દીધું છે. અને અહીંયા ભાખરીનું શાક બની ગયું છે. અને ઓમભાઈ હમણાં વાંચીને ઊભા થાય એટલે આપણે જમવા બી જાઉં, મેવલ પણ આવી જશે. તો ચાલો આપણે ધાર્મિકભાઈ ગાજરનો હલવો બનાવે છે, પછી કેવો ધાર્મિકભાઈનો ગાજરનો હલવો બને છે એ ટેસ્ટ કરીને આપણે કહીશું. કેમ ધાર્મિકભાઈ, સારો બનાવજો ભાઈ? આવડે છે પાછો? તો બે ગયા ગેસ પાસે નથી આવડતું તો અરે બા શીખવાડે છે રે ગાજરનો હલવો. ધાર્મિકના બા જો મા દીકરો બે મુંડાણા છે. હા, મમ્મીનો હાથ દુખ્યો એટલે મમ્મીથી કંઈ ગાજરનો હલવો હલાવી ન આવે, એટલે ધાર્મિકભાઈને બેહાડી દસ પાસે. અને મેં કીધું હું છે ને એ બે કામ કરીને થોડુંક કચરાને વાળી નાખું, એટલે થોડુંક આપણે જમી કરીને એટલું ઓછું. તો ચાલો આપણે કામ કરી નાખીએ, પછી ગાજરનો હલવો થઈ જાય પછી આપણે ટેસ્ટ કરીને કહીશું કેવો બન્યો એમ. ધાર્મિકભાઈ સરસ મજાનો ગાજરનો હલવો બને નાખ્યો છે. જો ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે. જો ધાર્મિકભાઈ અમારે ગાજરનો હલવો બનાવ્યો છે ને, અહીંયા મમ્મી બેઠા છે. મમ્મી કેવો બનાવ્યો છે ધાર્મિક હલવો? સારો બનાવ્યો. હવે ધાર્મિકભાઈ તમારો કેવો બન્યો છે કયો? ધાર્મિકભાઈને તને હલવો મસ્ત જ લાગે ને કા?
તો ધાર્મિક ભાઈ સરસ મજાનો ગાજરનો હલવો બનાવ્યો છે. મમ્મીએ ટેસ્ટ કર્યો છે, મેં તો હજી નથી કર્યો. મમ્મી કહેશે સરસ બનાવ્યો છે. તો ચાલો બધા જમવાય તે ને ગાજરનો હલવો તે ખાવા. જમીને પછી સ્વીટ પેલા જમી લીધું મમ્મીને ને, અને હવે સ્વીટ ખાઈ છે. તો ચાલો બધા જમવા, આપણે પણ હવે જમવા બેસી જઈએ. અને મેહુલે આવે છે તો બધા જમી લે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.